એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરાઈ। ચોમાસાને લઈને એએમસીએ એક્શન પ્લાન તૈયાર કર્યો તો શહેરમાં 146 જગ્યાએ પાણી ભરાયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો। 146 જગ્યાએ વોલિયન્ટર મુકાશે। પ્રી મોન્સૂન કામગીરી બાબતે 30 જૂન પછી રોડના કામો નહીં કરવાની સૂચના અપાઈ છે। હાલમાં જેટલી જગ્યાએ રોડની કામગીરી ચાલુ છે ત્યાં 30 જૂન પછી કામો બંધ કરવામાં આવશે। 30 જૂન પછી એક પણ રોડના કામ રિપેર માટેના કામની મંજૂરી આપવામાં આવશે નહીં। એએમસી દ્વારા મહત્વના નિર્ણય કરાયો તો મેટ્રો કનેક્ટિવિટી માટે એએમટીએસ સાથે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મેટ્રોનો વપરાશ સારી રીતે થાય એ માટે આયોજન કરાયું। જે જગ્યાએ મેટ્રો પસાર થતી નથી ત્યાં સ્પેશિયલ બસ મૂકવામાં આવશે। ટૂંક સમયમાં અમલીકરણ કરાશે। 150 જેટલી વધારાની બસો 31 જુલાઈ સુધી મૂકવામાં આવશે। સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર લાસ્ટ ટાઈમ 146 જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। તેમાંથી 110 સ્પોટ છે એ ક્લિયર કરવામાં આવ્યા છે। 36 સ્પોટ છે એના પર નાનું મોટું કામ ચાલી રહ્યું છે, પરંતુ જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે। કોઈ 4 રસ્તા ઉપર એ 4 રસ્તા પર સ્ટ્રોંગ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે। એ માટે મોન્સૂન વોલેન્ટર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોંગ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય। એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે। મહાનગરમાં રહેતા લોકોને વોટર લોગિંગનો પ્રશ્ન થાય નહીં તે માટે અનેક પ્રકારના કાર્યો આ શહેરમાં ચાલી રહ્યા છે। નિશ્ચિત જગ્યાએ જ્યાં આગળ અવેલેબિલિટી હતી ત્યાં આગળ મેટ્રોના પ્લોટ માટેનું એલોકેશન કરવામાં આવેલું છે, પરંતુ જ્યાં જગ્યાએ નથી તો આજુબાજુ વસ્તી જ્યારે ભરચક હોય તો એ જગ્યાએ કોઈ પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ નથી। તો પરિણામે એએમટીએસ દ્વારા આવા વિસ્તારના લોકો છે એ મેટ્રો સુધી આવે અને અમદાવાદના એક ભાગમાંથી અમદાવાદના બીજા ભાગમાં જઈ શકે। તેનાથી એ લોકોનો સમય પણ બચશે, ઈંધણનો પણ બચાવ થશે અને વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા પણ ઘટશે।